નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 5 CC 510ના લેક્ચરો ચાલુ છે. મિત્રો, અગાઉ આપણે યુનિટ 1માં જોયું હતું કે લગ્નના હેતુઓ શું છે, લગ્નની યોગ્યતા, લગ્નની પરિપક્વતા વિશે આપણે માહિતી મેળવી હતી. અને મિત્રો, હવે આજે આપણે યુનિટ 2 જોઈશું, જેમાં છે માનવ જાતીયતા. હવે મિત્રો, આ યુનિટમાં આપણે માહિતી મેળવીશું કે માનવ જાતીયતા શું છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે પ્રશ્ન 1થી. તો મિત્રો, પહેલો પ્રશ્ન જે છે કે માનવ જાતીયતાનો ખ્યાલ સવિસ્તૃત સમજાવો. જાતીયતા સાર્વત્રિક છે. પ્રાણી અને મનુષ્ય બંને જાતીયતા ધરાવે છે, પરંતુ પ્રાણીઓ કરતાં માનવીમાં જાતીયતા વિશિષ્ટ છે. જાતીયતા પ્રકટ કરવાની રીત અલગ છે. માનવ એક વિશિષ્ટ પ્રાણી હોવાથી માનવ જાતીયતા અંગે અને જાતીયતાના જન્માવનાર પરિબળોને સમજ્યા વિના માનવ જાતીયતાને બરાબર સમજી શકાય નહીં. તો આપણે એક પ્રશ્ન થાય છે કે માનવ જાતીયતા એટલે શું, જેની વિસ્તૃત માહિતી આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ. તો મિત્રો, અહીંયા બે વ્યાખ્યાઓ આપેલી છે. તમે આ વ્યાખ્યાને નોંધી લેજો. અને મિત્રો, ખાસ તમને એક વાત જણાવી દઉં કે જે પણ વ્યાખ્યાઓ તમે લખો તો નીચે જે વ્યાખ્યા આપનાર છે એનું નામ અવશ્ય લખવું. તો મિત્રો, વ્યાખ્યા જોઈએ તો કે માનવ જાતીયતા એટલે શું, તો એની પહેલી વ્યાખ્યા છે કે માનવ જાતીયતા એટલે એવા માર્ગો જેમાં આપણે જાતીય વ્યક્તિ તરીકે અનુભવ અને અભિવ્યક્તિ કરીએ છીએ. જેફરે એસ નેવિટ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. બીજી વ્યાખ્યા છે જાતીયતા એટલે એવું વર્તન જે પરાકાષ્ઠા તરફ દોરી જાય છે. આલ્ફ્રેડ કિન્સે આ વ્યાખ્યા આપી છે. મિત્રો, હવે એની આપણે સમજૂતી જોઈએ તો જાતીયતા માટે એક સેક્સ શબ્દ વપરાય છે. આ શબ્દ લેટિન ભાષામાંથી ઉતરી આવે છે અને તેનો અર્થ થાય છે કાપી નાખવું કે ભાગલા પાડવા. સેક્સ શબ્દ શારીરિક બંધારણ સાથે સંકળાયેલો છે, જેમ કે જાતીય અંગો એ પ્રજનન કે જાતીય આનંદમાં ભાગ ભજવે છે. આપણે સેક્સ શબ્દનો ઉપયોગ શારીરિક પ્રવૃત્તિ માટે કરીએ છીએ, જેમ કે હસ્તમૈથુન, ચુંબન, સંભોગ વગેરે. સેક્સમાં કામોત્તેજના લાગણી હોય છે. એટલે કે મિત્રો, જેમ કે જાતીય તરંગની કલ્પના, વિચારો, પ્રેરણા અને જાતીય આકર્ષણની લાગણીઓ. આપણે સેક્સ શબ્દનો ઉપયોગ રોજિંદી વાણીમાં કરીએ છીએ. આપણે નવજાત શિશુની વાત કરીએ છીએ ત્યારે શરીર રચનામાં સેક્સની વાત કરીએ છીએ. જ્યારે હેવિંગ સેક્સ, જેનો અર્થ જાતીય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એવો થાય છે. આમાં આપણે કામોત્તેજના લાગણીઓની શારીરિક અભિવ્યક્તિ કરીએ છીએ. દુર્ભાગ્યે સેક્સ કે જાતીય અંગેની આપણી વાતચીત મર્યાદિત હોય છે. આપણે જુદા જુદા પ્રકારની જાતીયતાને વર્ણવીશું. પ્રજનન, રમૂજ કરવી અથવા સંબંધ અંગેના સંભાળયુક્ત વ્યક્તિ અને આપણી શ્રેણીઓ હજુ પણ ઘણી ઓછી છે. આમ છતાં પણ જાતીયતા શું છે તે સમજવું અઘરું છે. જાતીયતાને સમજવી ઘણી જરૂરી છે. મિત્રો, હવે ઉપસંહાર જોઈએ તો આમ આપણે જાતીયતા શબ્દ સંભાળતા હોઈએ છીએ, પરંતુ આ જાતીયતાનો યોગ્ય ખ્યાલ આપણને હોવો જોઈએ. આમ માનવ જાતીયતા ખૂબ જ મહત્વની છે. ત્યાર પછી મિત્રો, આપણે બીજો પ્રશ્ન જોઈએ તો કે માનવ જાતીયતાના પરિપ્રેક્ષ્ય તરીકે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને સમજાવો. હવે મિત્રો, માનવ જાતીયતાના પરિપ્રેક્ષ્ય તરીકે ઐતિહાસિક જે એની ભૂમિકા છે એના વિશે આપણે જોઈએ તો કે માનવ જાતીયતાના કેટલાક અગત્યના પરિપ્રેક્ષ્યો છે, જેમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય, જૈવીય પરિપ્રેક્ષ્ય, સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય વગેરે પરિપ્રેક્ષ્યોનો સમાવેશ થાય છે. આપણે અહીં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય વિશે ચર્ચા કરીશું. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મિત્રો આપણે જોઈએ તો વર્તમાનને સમજવા માટે ભૂતકાળને સમજવો જરૂરી છે. પેઢી દર પેઢી સેક્સની માન્યતા ઉતરી આવે છે. જાતીયતા વિશેના આધુનિક દૃષ્ટિકોણ જૂના દૃષ્ટિકોણ કરતાં તદ્દન અલગ છે. મિત્રો, હવે પહેલું છે આપણે જે પ્રારંભિક કાળ છે, જ્યારે જે સમયે આ બધી બાબતોની ચર્ચા શરૂ થઈ હતી, જ્યારથી એનો અભ્યાસ શરૂ થયો હતો જાતીયતાનો, એટલે એમાં જોઈએ તો કે 5000 વર્ષ પહેલાં
આપણો ઇતિહાસ તપાસીએ તો આપણને આ અંગે મર્યાદિત માહિતી મળે છે. ખાસ કરીને ઉપલબ્ધ માહિતી 1000 BC પહેલાં વર્તન અને મનોવલણ અંગેની હોય છે. અગાઉ સ્ત્રીઓને એક સંપત્તિ ગણવામાં આવતી હતી. તેનું પ્રજનન મૂલ્ય હતું. પુરુષો અનેક જાતીય સાથી માટેની છૂટ હતી. વેશ્યાવૃત્તિ પ્રચલિત હતી. યહૂદીના 10 નિયમોમાં જાતીય વ્યવહાર માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. જાતીયતાને એક સર્જનાત્મક અને આનંદદાયક પરિબળ તરીકે પુનઃવ્યવસ્થિત કરવામાં આવ્યું હતું. આમ છતાં પ્રાચીન ગ્રીસમાં સજાતીય અંગે કેટલોક ઉત્સાહ હતો, જે પુખ્ત વયના પુરુષ અને કિશોર વચ્ચે હોય છે. આ સમયે પુખ્ત વયના વ્યક્તિઓ અને બાળકો વચ્ચેનો સજાતીય સંપર્ક એ નાની ઉંમરમાં અનૈતિક હતો. લગ્ન અને કુટુંબ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રીક લોકો માટે સ્ત્રીનો અર્થ હતો કે તેઓ બાળકને ધારણ કરનાર, એટલે જેનો અર્થ થાય છે સ્ત્રી. ખ્રિસ્તીવાદ અને તેના પ્રચલિત સ્વરૂપમાં વિકસ્યો ત્યારે ગ્રીક અને યહૂદી લોકોનું જાતીયતાના પ્રત્યે મિશ્ર મનોવલણ હતું. નવીન સદીના અંતમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ કેટલાક નાના જૂથો હતા. તેમાં જાતીયતા વિશેના વિચારો ઓછા જડ અને ઓછા નિયંત્રણયુક્ત હતા. તાજેતરના સંશોધન પ્રમાણે યુરોપમાં 600 વર્ષ અગાઉ સજાતીય લગ્નો હતા. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સંશોધક એલન તુલસીને આ શોધી કાઢ્યું છે. મિત્રો, પૂર્વના વિચારો જોઈએ તો કે દુનિયામાં બીજી જગ્યાએ આપણે વર્ણવ્યું એના કરતાં પૂર્વના દેશોમાં જાતીયતા અલગ હતી. ઇસ્લામિક, હિન્દુ અને પ્રાચીન જાતીય અભિમુખતા એ વધારે વિધાયક છે. હિન્દુ સમાજના એક ભાગમાંથી જાતીયતાનું ક્ષેત્ર સહમતિ મેળવવાનું હતું. મુસ્લિમો માનતા હતા કે જાતીય સંભોગ જીવનનો સર્વશ્રેષ્ઠ આનંદ છે. આ વાત જૂના જમાનાની છે. વાત્સ્યાયનના કામસૂત્ર જમાનામાં પણ રાજાના કુંવરને ગણિકો પાસે જાતીય જ્ઞાન મેળવવા મોકલવામાં આવતા હતા. આ બાબતના વિવિધતા તરફ દોરી જાય છે. વાત્સ્યાયનનું કામસૂત્ર જાતીયતા અંગેના દળદાર ગ્રંથ છે. ખજૂરાહોના મંદિરો સંભોગ માટેના આસનોને મુદ્રાંકિત કરે છે. ત્યાર પછી મિત્રો છે કે મધ્યયુગ અને રેનેસાંના વિચારો. એટલે કે મધ્યયુગ અને રેનેસાંના વિચારો જાતીયતા પ્રત્યે શું છે એ જોઈએ તો કે પ્રારંભિક ખ્રિસ્તીઓની જાતીયતા અંગેની પરંપરા યુરોપમાં 12 થી 13 સદી દરમિયાન વધારે સતતપૂર્વક હતી. 13મી સદીમાં ચર્ચને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ઉચ્ચ વર્ગમાં એક જીવન જીવવાની શૈલી ઉદ્ભવી, જેમાં વાસ્તવિક પ્રેક્ટિસ અને ધાર્મિક શિક્ષણ વચ્ચે અલગતા આવી. આ પ્રકારની શૈલીમાં સ્ત્રી માટે એક નવી આચાર સંહિતા અમલમાં આવી. આ સમયે શુદ્ધ પ્રેમ એ લાલચો સામે લાચાર હતો. આ સમય દરમિયાન પતિ પત્ની યોનિને તાળામાં કેદ કરી રાખતો, એટલે કે આ સમયમાં પત્ની એક વસ્તુ તરીકે ગણવામાં આવતી હતી. પતિ પત્ની પર કડક નિયંત્રણ રાખતો હતો. ત્યાર પછી માનવવાદનો જન્મ થયો. 16મી અને 17મી સદી યુરોપમાં જાતીય નિયંત્રણો દૂર થયા. માર્ટિન લ્યુથર, જ્હોન કેલ્વિન અને અન્ય પ્રોટેસ્ટન્ટ ચળવળો શરૂ કરી અને જાતીયતા બાબત પ્રત્યે પાછા ઓછા નિષેધક મનોવલણોની હિમાયત કરી. હવે મિત્રો, 18મી સદી અને 19મી સદીમાં સ્ત્રીઓની શું સ્થિતિ હતી એ જોઈએ તો કે અમેરિકામાં પ્યુરિટન આચાર સંહિતા 9મી સદીમાં સંક્રમિત થઈ. અમેરિકામાં અગ્રણીઓએ તેને મોટા શહેરોમાં વિસ્તારી. વેશ્યાગૃહો અસ્તિત્વમાં આવ્યા. આવા વિકાસને લીધે 1920 અને 30માં વેશ્યાવૃત્તિના સામાજિક અનિષ્ટો અને અધઃપતન પામેલી સ્ત્રીઓ સામે મોરચો માંડ્યો. 1984માં 3 વર્ષના સમયગાળામાં સરકારે મોન્ચેન્ચ્યુસમાં 351 જેટલા કોર્ટ કેસ ચલાવ્યા. વેશ્યાગૃહો ચલાવનારની ધરપકડ કરવામાં આવી. 1800ના મધ્યયુગમાં વિક્ટોરિયા યુગની શરૂઆત થઈ અને એકવાર ફરીથી યુરોપમાં અતિશીલતાનો ઉદય પામી. વિક્ટોરિયન વાદનો ઉત્સાહ જાતીય દમનનો હતો અને જેમાં સ્ત્રી શુદ્ધતા, નિર્દોષતા અને બાળકો વિશેની આગ્રહપૂર્વકની વાત હતી.
ત્યાર પછી મિત્રો 1860માં વેશ્યાવૃત્તિને કાયદેસર ગણવામાં આવી. આ ઉપરાંત વિક્ટોરિયન યુગની જાતીય અસ્થિરતાને બ્રિટિશ સંસદે મંજૂરીની મહોર મારી હતી. તે બધા જ સામાજિક વર્ગ માટે પ્રમાણભૂત ન હતી. વિજ્ઞાન અને ઔષધિ દ્વારા જાતીય વિરોધી બાબતો સ્પષ્ટ થઈ. હસ્તમૈથુન એ મગજ અને ચેતાતંતુઓને નુકસાન કરે છે અને પુરુષોમાં નપુંસકતા લાવે છે તેવું પ્રચલિત હતું. પુરુષની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાની દ્રષ્ટિએ સ્ત્રીની ઉતરતી ગણવામાં આવતી હતી. 19મી સદીના ઉત્તરાર્ધમાં રિચાર્ડ વોન ક્રાફ્ટ એલિન એ જર્મન મનોચિકિત્સક હતો. તેને જાતીય વિકૃતિઓનું વિગતવાર વર્ગીકરણ કર્યું હતું. તેનાથી તબીબી કાયદાની પ્રેક્ટિસમાં સદીના ચતુર્થાંશ ભાગ પર પ્રભાવ પડ્યો હતો. જ્યારે બીજી બાજુ તેનું પુસ્તક સેક્સ, ગુનો અને હિંસાયુક્ત ઘટનાઓથી ભરપૂર હતું અને તેમાં જાતીયતા અસાધારણ પાસા પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવતું હતું. મિત્રો હવે જોઈએ 20મી સદીમાં એટલે કે અત્યારની સદીમાં શું સ્થિતિ છે. તો 20મી સદીમાં જાતીયતાને વધારે વસ્તુલક્ષી રીતે જોવામાં આવી હતી. આમ છતાં કેટલીક જગ્યાએ વિક્ટોરિયન ગુનાના સંકુચિત વલણોનું અસ્તિત્વ ધરાવતા હતા. કેટલાક મનોવૈજ્ઞાનિકોએ મળીને ફ્રોઇડના જાતીયતાના વિચારો સાથે સંમત થયા હતા. સિગ્મન્ડ ફ્રોઇડે માનવ જાતીયતાનું મહત્વ દર્શાવ્યું હતું કે તે માનતો હતો કે જાતીયતા એ બધા જ માનવ વર્તનમાં પ્રાથમિક ચાલક બળ છે અને બધી જ વિકૃતિઓમાં કારણભૂત છે. ફ્રોઇડનો મનોજાતીય વિકાસની સિદ્ધાંત આજે પણ પ્રચલિત છે. ફ્રોઇડનો મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત પણ પ્રચલિત છે. મિત્રો હવે એલિસના પ્રમાણે જોઈએ તો એલિસના સમયમાં એક અંગ્રેજ તબીબી હતા જેમનું નામ હતું હેવલોક એલિસ. ફ્રોઇડના સમયમાં એક અંગ્રેજી તબીબી હતા જેમનું નામ હતું હેવલોક એલિસ. એલિસે એક પુસ્તક સ્ટડી ઇન સાયકોલોજી ઓફ સેક્સ 1897થી 1910ની વચ્ચેમાં લખ્યું હતું. વોલ્યુમ અને 6 વોલ્યુમ પ્રકટ કર્યા હતા. એલિસે બાળ જાતીયતા વિશે ફ્રોઇડે જે કંઈ પણ પાછળથી લખ્યું તેના વિશે વધારે ધારણા કરી. કેટલાક ક્ષેત્રોમાં નવીન વિચારોનું પ્રદાન કર્યું. જાતીય સમસ્યાઓના મનોવૈજ્ઞાનિક કારણો ઉપર ભાર મૂક્યો. 1920થી 1950માં પ્રથમ વિશ્વયુદ્ધના અંતરમાં યુરોપ અને અમેરિકામાં વિક્ટોરિયન રીતિભાતના નાટ્ય રીતે બદલાઈ. સ્ત્રીઓની આર્થિક અને સામાજિક સ્વતંત્રતા વધી. તેમના જાતીય મનોવલણમાં ફેરફાર થયા. અમેરિકામાં માર્ગરેટ સિંગર જન્મ નિયંત્રણ ચળવળનું નેતૃત્વ કરી. મેરી સ્ટોન એક અંગ્રેજી સ્ત્રી હતી. તેણીએ મેરેજ એન્યુઅલ લખ્યું. 1926માં થિયોડોર વાન ડે વેલ્ડે નામની સ્ત્રી નિષ્ણાત સ્ત્રીએ આઇડિયલ મેરેજનું લેખન કર્યું જેમાં સેક્સ વિશે ઘણી માહિતી મળતી હતી. તે પુસ્તક આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર જાહેર થયું. ત્યારબાદ બ્રિટન અને અમેરિકાના બીજા વિશ્વયુદ્ધમાં જોડાયા સ્ત્રીઓ નોકરી કરતી જોવા મળી અને શારીરિક અને વ્યક્તિગત સ્વતંત્રતા મળી. એટલે મિત્રો આ જે 1920થી 1950ની વચ્ચે જેટલા બી સેક્સ સંબંધિત જેટલા પુસ્તકો લખાયા, જેટલા લેખકોએ પુસ્તકો લખ્યા, કે જેટલી ચળવળો થઈ, કે એ બાબતે જે સેક્સની બાબત છે એમાં લોકોનો શું વિચારો છે એ બધું આ સમયગાળા દરમિયાન જે થયું હતું એમાં આનો ઉલ્લેખ કરેલો છે. કિન્સે નામના એક વનસ્પતિશાસ્ત્રી હતા, એટલે કે આલ્ફ્રેડ સી કિન્સે ઇન્ડિયન યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્રી હતા. કિન્સે જાતીય માનવજાતિ વર્તન વિશે માહિતીથી આઘાત થયો. કિન્સે નક્કી કર્યું કે મુલાકાત એ જાતીય જ્ઞાન મેળવવા માટે આશાસ્પદ ટેકનિક હતી. તેણે એક વોલ્યુમ પ્રકટ કર્યું હતું જેનું નામ હતું સેક્સ્યુઅલ બિહેવિયર ઇન હ્યુમન મેલ. કિન્સે અહેવાલ 12,000 લોકોની વ્યક્તિગત મુલાકાત ઉપર આધારિત હતું. કિન્સેના શક્તિશાળી સંશોધનની અસર આજે પણ જોવા મળે છે. મિત્રો ત્યારબાદ 1950માં જોઈએ તો કિન્સેના અભ્યાસ પછી જાતીયતા અંગે ગૂંચવણો થતો. લગ્ન પૂર્વની જાતીયતા એ સામાન્ય રીતે જોવા મળતી હતી. ફિલ્મો, પુસ્તકો, સેક્સની વાતો આવવા માંડી. મેરિલિન મનરો ફિલ્મમાં ચમકી હતી જેની પ્રાથમિક ઈચ્છા લગ્ન અને માતૃત્વ હતી. આલ્બર્ટ એલિસ 1969 આ સમયનો સારાંશ કાઢ્યો છે કે
તેને જણાવ્યું કે બધા જ પ્રકારની જાતીયતાની અંદર રહેલા નિયમ અને લગ્નના મનોવલણો નિરપેક્ષ રીતે સરળ વાક્યમાં રજૂ કરી શકાય છે. જો તે સેક્સ રમૂજ હોય તો તમારે તે કરવું જોઈએ નહીં. જો તે સેક્સ ફરજ હોય તો તે તમારે કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો 1960માં આ બાબતે ચર્ચા થઈ. તો 1960માં જાતીય ક્રાંતિ ઉપર કેટલાક ઘટકોની નોંધપાત્ર અસરો જોવા મળી. જેમાં એક છે જન્મ નિયંત્રણ ગોળીની વિપુલ ઉપલબ્ધતા. પછી છે કિશોર અને જુવાન પુખ્તોમાં પ્રોસ્ટેટ બચાવની ચળવળ. ત્યારબાદ છે નારીવાદનો આધુનિક સ્વરૂપમાં પુનઃઉદય. પછી છે જાતીયતાની ચર્ચા અને પ્રદર્શનમાં ખુલ્લાપણું. માસ્ટર્સ અને જોન્સન દ્વારા મિત્રો જે થયું છે એમાં જણાવેલું છે કે કિન્સે માનવ જાતીયતાનું સ્વરૂપ મુલાકાત દ્વારા શોધ્યું. આની ટેકનિકોનો ઉપયોગ વિલિયમ એચ માસ્ટર્સ અને વી.ઇ. જોન્સને કર્યો હતો. તેમાંનો એક તબીબી હતો અને બીજો વાર્તાનિક વૈજ્ઞાનિક હતો. માસ્ટર્સ અને જોન્સન માનતા હતા કે માનવ જાતીયતાની જટિલતા સમજવા માટે શરીર રચના અને શરીરશાસ્ત્રને સમજવું પડે. 1954માં પ્રયોગશાળામાં અભ્યાસ કર્યો અને માનવ જાતીય ઉત્થાનની શારીરિક વિગતો પ્રત્યક્ષ રીતે નિહાળી. જાતીયતા એવી અંગત બાબતનો અભ્યાસ કરવાનું તેમનું સાહસ અદ્ભુત હતું. ત્યાર પછી મિત્રો 1970 થી 1980માં આ બાબતે જે ચર્ચાઓ થઈ એ જોઈએ તો 1970 અને 1980માં જાતીયતા વિશે દેખીતું નવું ખુલ્લાપણું જોવા મળ્યું. 1970માં માસ્ટર્સ અને જોન્સને હ્યુમન સેક્સ્યુઅલ ઇન એડેક્વિસ નામનું પુસ્તક પ્રકટ કર્યું. તેમાં જાતીય સમસ્યાની સારવાર માટે નવીન અભિગમ હતા. તેમને ખૂબ જ સફળતા મળી. એક નવો વ્યવસાય શરૂ થયો જેનું નામ સેક્સ થેરાપી હતું. જાતીય તકલીફોના ઉપચાર માટે હજારો લોકો ચિકિત્સાલયો ખુલ્યા. ટેલિવિઝન પર સેક્સના કાર્યક્રમોમાં આગળ આવ્યું. અમેરિકામાં જાતીયતાને નવીન રીતે નિહાળવામાં આવ્યું. નંબર 1માં અપરિણીત સહનિવાસ. બીજું છે ગર્ભપાતની યુ.એસ. સુપ્રીમ કોર્ટની કાયદેસરતા 1973. પ્રશ્ન 3માં છે 1974માં અમેરિકન મનોચિકિત્સક મંડળે જાતીયતાને માનસિક વિકૃતિની યાદીમાંથી રદ કરી અને સજાતીય વ્યક્તિ માટે હક્કો ઊભા થયા. જાતીય શિકાર માટેની સમાનતા આપી. ત્યાર પછી 5મો છે કે પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ 1978માં. હાલમાં આવા 75,000 બાળકો જીવે છે. પરંતુ તે સમય દરમિયાન નૈતિકવાદને જાતીય શિક્ષણ સામે વિરોધ ઉઠાવ્યો. ગર્ભપાત સામે 1970માં ઉત્તરાર્ધ અને 1980ના પ્રારંભમાં ચેતવણી અપાઈ. એડ્સ જેવા રોગોના કારણે લોકોને જાતીયતા વિશે વધારે સભાન બન્યા. હવે મિત્રો 1990 પછી શું છે જાતીયતા વિશેના કેવા થયા મતલબ જે નવા ઉપાયો બન્યા છે એમાં જોઈએ તો સ્ત્રી ઈસવીસન 1990માં લોકોની જાતીયતા અંગે સમાનતા વધી. HIV નો પણ પ્રભાવ પડ્યો. કેટલાક જાતીય સમાનતા સતામણીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા. વિલિયમ કેનેડી સ્મિથનો એક બળાત્કારનો પ્રયત્નનો કિસ્સો બહાર આવ્યો. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા ગયા. હાલ તો 2013 આવા અનેક કિસ્સાઓથી બહાર આવવા લાગ્યા છે. મિત્રો ઉપસંહારમાં જોઈએ તો આમ માનવ જાતીયતાના અનેક પરિપ્રેક્ષ્યો છે. આ પરિપ્રેક્ષ્યોમાં આપણે અહીં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની જાણકારી મેળવી. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પહેલી અને આધુનિક તમામ બાબતોની જાણકારી આપણને અહીં મળી રહ્યા છે. ટૂંકમાં મિત્રો કે આ જે પ્રશ્ન છે એની અંદર આપણે સમજાવવામાં આવ્યું છે કે માનવ જાતીયતાના પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને સમજાવો. એટલે કે મિત્રો આ પ્રશ્ન આઈએમપી છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે. પરીક્ષા થોડો લેન્ધી છે અને થોડું સમજવામાં પણ તમારે વાંચવો પડશે તો તમને ખ્યાલ આવશે. આમાં મિત્રો જુદા જુદા મનોવૈજ્ઞાનિકો જુદા જુદા શાસ્ત્રીઓ દ્વારા નવા સંશોધનો પુસ્તકો લખાઈને ચર્ચાઓ કરેલી છે અને જાતીયતા પ્રત્યે ઘણી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. એ તમામ બાબતો આની અંદર ઉલ્લેખ કરેલો છે. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.